જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. તો જો ફ્રેન્ડ્સ, આજે બપોરની રસોઈમાં રોટલી બનાવી લીધી છે અને હવે શાકની તૈયારી કરશું. કારણ કે રસોઈને થઈ ગયું છે મોડું, ઘર સફાઈ કરીએ છીએ એટલે. તો ચાલો હવે આપણે શાકની તૈયારી કરશું. તો જો ફ્રેન્ડ્સ, ગેસ ઉપર આપણે કુકર મૂકી દીધું છે. હવે નાખશું અંદર મેથીના દાણા, રાઈ, જીરું અને મરી. રાઈ જીરું પકડી જાય એટલે આપણે હિંગ નાખીશું અને વઘારમાં લસણવાળી લાલ ચટણીથી વઘાર કરીશું. તો જો ફ્રેન્ડ્સ, અહીં રાઈ જીરું કકડી ગયા છે. હિંગ નાખીશું, મીઠો લીમડો અને લસણવાળી ચટણી નાખી દઈશું. હવે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. ચટણીને થોડી સાંતળી લેવાની. જો હવે આપણે તેમાં ગોળ નાખી દઈશું. જો દેશું. અને હવે આપણે તેમાં લસણની ચટણી વાળું પાણી છે એ આપણે નાખી દઈશું. હવે ગેસ કુકરનું ઢાંકણું કરી દઈશું બંધ આપણે અને 2 થી 3 વિસલ વગાડી લેશું. જો ફ્રેન્ડ્સ, અહીંયા બનીને તૈયાર થઈ ગયું છે આપણું ગોવાનું રસાવાળું શાક. તૈયાર છે આપણી રસોઈ. ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. તો ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.